વડોદરા શહેરના આકોટા ગાય સર્કલ પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડી ગયા બાદ 7 દિવસ પહેલા જે માર્ગ પર ભૂવો પડ્યો હતો ત્યાં નજીકમાં જ મોટો ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। વડોદરાના આકોટા ગાય સર્કલ પાસે મેઇન રોડ પર વિશાળ ભૂવો પડતા આડાશ મુકાઈ હતી। શહેરના દરેક વિસ્તારમાં કોઈને કોઈ માર્ગ પર ભૂવો પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગયા રવિવારે આકોટા ગાય સર્કલ પાસે મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો હતો, સાથે આગળ જતા અલકાપુરી હવેલીની નજીક પણ મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો। આ પહેલા ગાય સર્કલ પાસે ભૂવો પડ્યો હતો અને પાલિકા દ્વારા પુરાણ કરી વાહન વ્યવહાર માટે ગાય સર્કલ પાસેનો રોડ પુનઃ શરૂ કરાયો હતો। ત્યારે 7 દિવસ પહેલા પડેલા ભૂવા નજીક ફરી મસ્ત મોટો ભૂવો પડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ લોકો મજબૂરીમાં ભૂવા નજીકના રોડ પરથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। રોજ નવા ભૂવા પડવાથી પાલિકા તંત્ર પર લોકોનો રોષ જોવા મળે છે। આ વરસાદની સિઝનમાં ક્યારેય ન પડ્યા હોય એટલા અને મોટા ભૂવા વરસાદી સિઝનમાં પડ્યા છે। સદનસીબે ભૂવા પડવાના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે પ્રમાણે મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે એ જોઈને લોકોમાં દહેશત છે કે ભૂવા આમાં જ પડવાનું ચાલુ રહ્યો તો જરૂર કોઈ મોટી જાનહાનિ સર્જાશે। આ સ્માર્ટ સિટીમાં હવે આપણે જોઈ શકીએ છીએ, એને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય, વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય, પણ હવે આ જે જગ્યા આ વડોદરા શહેરને એક ભૂવા નગરી તરીકે ઓળખ એની થઈ ગઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા શહેરમાં તમામ જગ્યાઓએ અત્યારે ભૂવા પડવાનું બંધ નથી કરી રહ્યું, લગાતાર ભૂવા પડી રહ્યા છે।